રાપર શહેર અને આરેસર ખાતે ભાજપના 2 દિવસીય મંડળ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ। રાપર શહેરના દરિયાસ્થાન મંદિર તથા આડીસરના ધાનાણી મીરાણી સમાજવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિવસીય મંડળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। प्रशिक्षण दरमियान भाजपनो इतिहास, वैचारिक अधिष्ठान, बूथ व्यवस्थापन, सोशल मीडिया, एआई, नमो अने सरल एपनो उपयोग, कार्यकर पद्धति, योग प्राणायाम सहित विविध विषयों पर मार्गदर्शन आपवामां आव्युं। समग्र कार्यक्रमનું आयोजन रापर शहर भाजप અને રાપર તાલુકા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન વર્ગની અંદર આજે રાપર ખાતે રાપર શહેરનો વર્ગ યોજવામાં આવ્યો હતો। એમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આદરણીય રાપરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય અને હિતેશભાઈ ખંડોળ અને ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગના જે ઇન્ચાર્જ છે એ વિકાસભાઈ રાજગોર, પ્રદેશ ભાજપના આગેવાન અર્જુનભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું જે સમગ્ર ગુજરાતની અંદર પ્રશિક્ષણ વર્ગ ચાલુ થયો છે તેનામાં જ આજે રાપર ખાતે પણ ખૂબ સારી રીતે વર્ગ યોજવામાં આવ્યો હતો। એટલે 2 દિવસની અંદર 7 જુદા જુદા સત્રો હોય, એમાં સત્રની અંદર અમારા જુદા જુદા વક્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઘડતર થાય, ભાજપનો ઇતિહાસ અને વિકાસ એવા અલગ અલગ વિષયો ઉપર સરકારે અમારી જે સિદ્ધિઓ છે આ બધી જે કાર્યકર્તા છે એના માધ્યમથી દરેક છેવાડાના લોકો સુધી પહોંચે, આના ઉદ્દેશથી પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે। સમગ્ર કચ્છમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત બધા જ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં આ પ્રશિક્ષણ વર્ગનો 27 તારીખથી પ્રારંભ થયો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ સત્રો દ્વારા પ્રશિક્ષિત કરી અને આવતા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી જે કાર્ય કરી રહી છે ત્યારે દરેક કાર્યકર્તાનું ઘડતર થાય અને દરેક કાર્યકર્તા છે એ આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સમર્પિત થાય એ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાને મજબૂત એક ઘડતરના માધ્યમથી કરતું હોય છે। ત્યારે આજે આડેસર મધ્યે રાપર તાલુકાનો જે છે એ આ પ્રશિક્ષણ વર્ગ છે અને પ્રશિક્ષણ વર્ગમાં જે અપેક્ષિત શ્રેણી જે છે એમાં કાર્યકર્તાઓ આવતા હોય છે। ખૂબ આનંદ છે કે સમગ્ર કચ્છમાં જે રીતે આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો ત્યારથી જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે કે કંઈક શીખવાની ભાવના સાથે દરેક કાર્યકર્તાઓનું ઘડતર થાય એ રીતે કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। થેન્ક યુ।